પોરબંદરની એક હોટલમાં હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટીમાં મારામારી. ચોપાટી નજીક આવેલ હોટેલ લોર્ડ્સમાં ગઈ રાત્રે જન્મદિવસની ઉજવણીમાં દારૂની પાર્ટી યોજાઈ, જે બાદ મારામારી. યુવાનનો જન્મદિવસ હતો, જેમાં 15 જેટલા લોકો દારૂ પીતા હતા અને દારૂ પીધા બાદ એક યુવાને દારૂની બોટલો વડે માર મારતા યુવાન હોસ્પિટલમાં દાખલ. યુવાનના આક્ષેપ છે કે ગઈ રાત્રે એક મિત્રના મિત્રનો જન્મદિવસ છે અને ત્યાં દારૂની પાર્ટી છે અને સાથે ગયેલા ત્યાં માર માર્યાની વાત. યુવાન હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી કર્યા બાદ નીકળવા જતા આર્યન નામના યુવાને દારૂની બોટલના ઘા મારી અને મને ગંભીર ઇજાએ પહોંચાડેલો છે. હાલ તો પોલીસ હોસ્પિટલમાં દોડી આવી અને યુવાનનું નિવેદન લખી ફરિયાદની તજવીજ હાથ ધરી છે. જોકે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીમાં મોંઘીદાટ દારૂની બોટલો ક્યાંથી આવી, કોણ લાવ્યું અને કેના પાસેથી ખરીદી કરી છે અને દારૂની પાર્ટીનું આયોજન અને જન્મદિવસ કોનો હતો તે અંગેની તપાસ શરૂ કરી છે. મારું નામ ચિરાગ છે, ચિરાગ ભરાડા. ગઈકાલે મારા ફ્રેન્ડ ઋષિ કરીને છે, એ મને તેડવા આવ્યો કે ચાલ બર્થડે પાર્ટીમાં જાવ એ કે 10-15 મિનિટમાં પાછા રિટર્ન થઈ જશું. અમે લોર્ડ્સ હોટલમાં ગયા, ત્યાં પાર્ટી ચાલતી હતી અને પછી અમે પાછા નીચે ઉતરી ગયા. પછી પાછા ફોન આવ્યો તો ઉપર ગયા અને પછી મારી ઉપર જે આ બનાવ બન્યો છે, આર્યન કરીને આર્યન દયાકર કરીને છોકરો છે, એને મારી ઉપર હુમલો કર્યો. રૂમ નંબર કેટલા હતા અને કેટલી બોટલ દારૂની હતી? 2 બોટલ હતી દારૂની અને રૂમ નંબર હતો 122. કેટલી બોટલ હતી? 2. એટલે કેટલા જણા લોકો હતા? આશરે 12 થી 15 જણા.